Hello everyone, good morning to all. Today we will study about direct and indirect speech. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ છે શું છે, એમાં કયા રૂલ્સ છે, કેવા ચેન્જીસ થાય છે, એ બધું છે આપણે જોવાનું છે. જ્યારે છે ડાયરેક્ટ છે સેન્ટેન્સ આપેલું છે એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે છે કયા ચેન્જીસ આવે છે એ બધા છે રૂલ્સ છે અહીંયા આપવામાં આવેલા છે. ફર્સ્ટ જે રૂલ્સ છે એ જોઈએ તો ચેન્જ ઇન પ્રોનાઉન. જ્યારે તમે ડાયરેક્ટ વાક્ય છે એનું ઇનડાયરેક્ટ કરો છો ત્યારે જે પ્રોનાઉન આપેલા છે એમાં પણ છે શું આવે છે, ચેન્જીસ આવે છે. હવે આ પ્રોનાઉનના જે ચેન્જીસ છે એ આપણે અગાઉ પણ ભણી ગયા હતા. શેમાં? તો કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. જ્યારે કોઈ વાક્ય છે એક્ટિવમાં આપેલું છે એનું જ્યારે તમે પેસિવ કરતા હતા ત્યારે જે પ્રોનાઉનમાં ચેન્જીસ આવતા હતા. કેવા? તો કે આઈ હતું એનું શું થતું હતું, મી થતું હતું. તો અહીંયા પણ જે ફર્સ્ટ પર્સન છે આઈ અને વી છે એમાં પણ છે ચેન્જીસ આવે છે. તો કે આઈ છે એનું મી થશે, માય થશે, વીનું અસ થશે, ઓવર થશે. સેકન્ડ પર્સન છે કે જેમાં છે યુ હોય છે તો યુ આવશે, નું યુ આવશે, યુનું યુ અને યુ. હવે આ સેકન્ડ પર્સન છે એ જ્યારે છે આપેલું છે સેન્ટેન્સમાં ત્યારે છે ઓબ્જેક્ટ પ્રમાણે પણ એના ચેન્જીસ થશે. એટલે કે જે સાંભળનાર વ્યક્તિ છે, જે લિસનર છે એના પ્રમાણે એમાં ચેન્જીસ થશે. હી હશે તો એનો હિમ થશે, હિઝ થશે. સી હશે તો હર થશે, હર થશે. ઇટ હશે તો ઇટ, ઇટ્સ, ધેયનું ધેમ અને ધેર. હવે જોઈએ તો બેઝિક રૂલ્સ છે શું છે. ફર્સ્ટ રૂલ્સ જોઈએ તો ઇફ ફર્સ્ટ પર્સન, ક્યાં છે ફર્સ્ટ પર્સન? તો આઈ અને વી. એકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ ઓફ રિપોર્ટિંગ સ્પીચ. આઈ અને વી છે એનું કઈ રીતે ચેન્જીસ આવે છે? તો કે જે સબ્જેક્ટ છે એના પ્રમાણે એમાં છે ચેન્જીસ આવે છે. ઇફ સેકન્ડ પર્સન યુ એકોર્ડિંગ ટુ ધ ઓબ્જેક્ટ ઓફ ધ રિપોર્ટિંગ સ્પીચ. એ શું છે? તો કે રિપોર્ટિંગ સ્પીચનું ઓબ્જેક્ટ છે ને ઓલું છે એ શું હતું, રિપોર્ટિંગ સ્પીચનું સબ્જેક્ટ હતું. થર્ડ, ઇફ થર્ડ પર્સન હી, સી, ઇટ, ધે, એની નેમ, નો ચેન્જ. આ જે આપેલા છે એમાં કોઈ ચેન્જીસ થશે નહીં, પરંતુ જ્યારે આઈ હશે, વી હશે અને યુ હશે તો એમાં છે ચેન્જીસ આવશે. જોઈએ તો સેકન્ડ જે ચાર્ટ છે એમાં જોઈએ તો ચેન્જ ઇન ટેન્સ. હવે ટેન્સીસ છે એમાં પણ ચેન્જીસ આવે છે. તો કે કેવા ચેન્જીસ આવે છે? તો જોઈએ તો પ્રેઝન્ટ ઇનડિફિનેટ અને પાસ્ટ ઇનડિફિનેટ. ડુડસ હશે તો એનું ડીડ થશે. પ્રેઝન્ટ કન્ટિન્યુ હશે તો એનું શેમાં કન્વર્ટ થશે? તો કે પાસ્ટ કન્ટિન્યુ. પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સમાં ક્યાં આવે છે ટુ બીના રૂપ? તો કે એમ, ઇઝ અને આર છે. એનું પાસ્ટ કન્ટિન્યુઅસ કરશો એટલે થઈ જશે વોઝ અને વેર થશે. પ્રેઝન્ટ પરફેક્ટ છે એનું થઈ જશે પાસ્ટ પરફેક્ટ. હેવ અને હેઝ હશે પ્રેઝન્ટ પરફેક્ટમાં, એનું પાસ્ટ પરફેક્ટમાં શું થઈ જશે? તો કે હેડ થઈ જશે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ ક્રિયા કેવી છે? ચાલુ ક્રિયા છે. હવે આ હેવ અને હેઝ છે, હેડ છે, હેવ બીન છે, આ બધાય છે આપણે શેમાં જોયા હતા? તો કે જે છે એ એક્ટિવ અને પેસિવ ભણ્યા હતા એમાં છે આપણે એની સિમ્પલ જે હતી એક્ટિવ વાક્ય રચના એ પણ જોતા હતા ને એની સાથે સાથે એની પેસિવ વાક્ય રચના પણ જોતા હતા. તો એ જ છે તમારે છે યાદ રાખવાના છે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ હશે તો એનું પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ થઈ જશે. હવે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સમાં ફોર એક્ઝામ્પલ તરીકે શું છે? હેઝ અને હેઝ બીન છે અને હેવ બીન છે તો એનું પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સમાં શું થઈ જશે? તો કે હેડ બીન થઈ જશે. પાસ્ટ ઇનડેફિનેટમાં છે ડીડ છે તો એનું પાસ્ટ પરફેક્ટમાં થઈ જશે હેડ. પાસ્ટ કન્ટિન્યુ ટેન્સમાં વોઝ અને વેર છે તો એનું પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ થશે એટલે કે હેડ બીન થશે. પાસ્ટ પરફેક્ટ છે હેડ છે એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં હેડ બીન છે તો એમાં પણ નો ચેન્જ. ફ્યુચર ટેન્સ વિલ કન્ડિશનલી યુઝ વુડ. વિલ હશે તો એનું શું થઈ જશે? વુડ થઈ જશે.
હવે યાદ રાખો, ડુ ડસ હશે તો ડીડ થશે, એમિઝાર હશે તો વોઝ વેર થશે, હેવેસ હશે તો હેડ થશે, હેઝ બીન હેવ બીન હશે તો હેડ બીન થશે, ડીડનું હેડ થશે, વોઝ વેરનું હેડ બીન થશે. હેડમાં કોઈ ચેન્જીસ આવશે નહીં, હેડ બીનમાં પણ ચેન્જીસ થશે નહીં. વિલનું શું થઈ જશે તો કે વુડ થઈ જશે. હવે આ બધી છે ચેન્જીસ છે આપણે છે યાદ રાખવાના છે, અને એ જ છે એ ચેન્જીસ તમારે શેમાં એપ્લાય કરવાના રહેશે તો કે જે તમે ડાયરેક્ટ સેન્ટેન્સ છે એનું ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરશો ત્યારે આ રૂલ્સ પ્રમાણે તમારે છે શું કરવાનું રહેશે, ચેન્જીસ કરવાનું રહેશે. ચાર્ટ નંબર 3 છે ચેન્જ ઇન મોડલ વર્બ. મોડલ વર્બમાં પણ ચેન્જીસ આવે છે. તો જોઈએ તો સેલનું શુડ થશે, કેનનું કુડ થશે, મે હશે એનું માઇટ થઈ જશે, મસ્ટ હશે તો મસ્ટ અધરવાઇઝ હેડ ટુ, હેઝ ટુ હેવ ટુ હશે તો હેડ ટુ થઈ જશે. હવે છે શુડ, કુડ, માઇટ, હેડ ટુ આ બધા હશે તો એનો છે સેલ, કેન, મે એ થશે નહીં, ઊંધા ક્યારેય ચેન્જીસ થશે નહીં. એ યાદ તમારે રાખવાનું છે. ચાર્ટ નંબર 4 ચેન્જ ઇન એડજેક્ટિવ, એડવર્બ અને ટાઈમ. એડજેક્ટિવમાં ચેન્જ થશે, એડવર્બમાં ચેન્જ થશે અને ટાઈમ પણ ચેન્જીસ થઈ જશે. જોઈએ તો કઈ રીતે છે. ફોર એક્ઝામ્પલ તરીકે છે ડાયરેક્ટ સેન્ટેન્સમાં છે શું આપેલું છે, ધીઝ આપેલું છે, તો એનું ઇનડાયરેક્ટ છે એ શું થઈ જશે તો કે ધેટ થઈ જશે. ધીસ ડે આપેલું હશે તો ધેટ ડે, ધીસ હશે તો એનું ધોઝ, હિયરનું ધેર, ધીસ ડેનું ધોઝ ડે, નાવનું ધેન, ટુડે ધેટ ડે, યસ્ટરડે ધ ડે બિફોર અધરવાઇઝ છે ધ પ્રીવિયસ ડે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, ધ ફોલોઈંગ ડે, એટ ધીસ મુમેન્ટ, એટ ધેટ મુમેન્ટ, લાસ્ટ વીક, મંથ અને યર. તો લાસ્ટ વીક આપેલો હશે તો એનું થઈ જશે નેક્સ્ટ વીક, લાસ્ટ મંથ હશે તો એનું થઈ જશે લાસ્ટ મંથ, પછી છે લાસ્ટ યર હશે તો એનું થઈ જશે લાસ્ટ યર, સોરી ધ નેક્સ્ટ યર. હવે નેક્સ્ટ વીક, મંથ અને યર હશે તો એનું થઈ જશે ધ ફોલોવિંગ વીક, મંથ અને યર. ટુ નાઇટ હશે તો ધેટ નાઇટ, અગોનું થઈ જશે બિફોર, લાસ્ટ નાઇટનું થઈ જશે ધ નાઇટ બિફોર. હવે આ બધા જ જે ચાર્ટ છે ક્યાં ક્યાં ચેન્જીસ આવે છે એ પહેલાં તો તમારે શું કરવા જોશે, યાદ રાખવા પડશે. તો જ તમે છે શું કરી શકશો, સેન્ટેન્સમાં છે ચેન્જ કઈ રીતે કરવાના છે એ છે તો જ તમે કરી શકશો. હવે ધીસ આપેલું છે સેન્ટેન્સમાં, તમને ખબર જ નથી કે એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરો છો ત્યારે ધીસનું શું થાય છે તો આવડશે નહીં. ટુડે હોય તો એનું શું કરવાનું હોય, ધેટ ડે, એ બધું તમારે છે યાદ રાખવાનું રહેશે. ટાઈપ્સ ઓફ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચ અને ડાયરેક્ટ સ્પીચ છે એમાં એના ટાઈપ્સ જોઈએ તો એમાં કયા કયા છે એ સેન્ટેન્સ છે એ આવે છે. ફર્સ્ટ આવે છે એસેરેટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય. સેકન્ડ આવે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય. થર્ડ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય. ફોર્થ છે એક્સક્લેમેટિવ સેન્ટેન્સ, એક્સક્લેમેટિવ એટલે ઉદ્ગાર વાક્ય. ફિફ્થ છે ઓપરેટિવ સેન્ટેન્સ, ઓપરેટિવ એટલે શુભેચ્છા દર્શક. જે આપણા ફ્રેન્ડની જે હોય બર્થડે તો તમે હેપી બર્થડે કહો છો, એક્ઝામ માટે જતા હોય તો ઓલ ધ બેસ્ટ કહો છો, એ બધા છે ક્યાં છે તો કે ઓપરેટિવ સેન્ટેન્સ છે. નાવ કમ ટુ ધ ફર્સ્ટ ટાઈપ ઓફ સેન્ટેન્સ. ફર્સ્ટ વન ઇઝ એસેરેટિવ સેન્ટેન્સ. એસેરેટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય, એને ડિક્લેરેટિવ સેન્ટેન્સ પણ કહેવામાં આવે છે. હવે ડાયરેક્ટમાં જે સેન્ટેન્સ આપેલું છે પછી પ્રશ્નાર્થમાં હોય, ઉદ્ગાર હોય, આજ્ઞાર્થ હોય કે શુભેચ્છા દર્શક હોય, એનું તમે જ્યારે ઇનડાયરેક્ટ કરો છો ત્યારે તમારે વિધાન વાક્ય કરવાનું રહેશે. વિધાન એટલે કેવું તો કે સાદું વાક્ય છે તમારે છે કરવાનું રહેશે. એસેરેટિવ સેન્ટેન્સ ફર્સ્ટ જોશું આપણે. એસેરેટિવ સેન્ટેન્સ છે એની સિન્ટેક્સ. સિન્ટેક્સ એટલે વાક્ય રચના જોવાની છે. ફર્સ્ટ આવશે સ્પીકર પ્લસ રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ તરીકે આવશે ટોલ્ડ પ્લસ લિસનર.
સાંભળનાર પ્લસ કંજક્શન. આપણે છે કંજક્શન એટલે શું, તો કે બે વાક્યને છે શું કરે છે, જોઈન્ટ કરે છે. બે વાક્યને જોઈન્ટ કરવા માટે જ્યારે સેન્ટેન્સમાં છે શું આપેલા હશે, ઇન્વર્ટેડ કોમા હશે, એ છે શું થશે, નીકળી જશે. એની જગ્યાએ શું આવી જશે એસેરેટિવ સેન્ટેન્સમાં, ધેટ આવશે. પછી આવશે સબ્જેક્ટ પ્લસ સબ્જેક્ટ એટલે સ્પીકર તરીકે કોણ છે તે, પ્લસ છે વર્બ અને પ્લસ છે અધર વર્ડ છે. રિપીટ કરું છું, સ્પીકર, રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ, લિસનર પ્લસ કંજક્શન ધેટ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ અને પ્લસ અધર વર્ડ. લેટ્સ સી ધ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ, ગીતાબેન સેડ ટુ હર સન, આઈ પેડ યોર ફીસ ટુ યોર ટીચર યસ્ટરડે. કોણ બોલનાર છે સ્પીકર તરીકે, ગીતાબેન. કોને કહે છે, તો કે તેના સનને કહે છે. શું કીધું કે આઈ પેડ યોર ફીસ ટુ યોર ટીચર યસ્ટરડે, મેં ગઈકાલે છે તારી ફીસ તારા ટીચરને છે શું કીધી, પેડ એટલે ચૂકવી દીધી. એટલે ભૂતકાળ છે ઓલરેડી, આપણને એ તો ખબર પડી ગઈ. બોલનાર તરીકે કોણ છે, ગીતાબેન છે. પછી સેડ ટુ છે, સેડ ટુ એટલે રિપોર્ટિંગ વર્બ. હવે સેડ ટુ હશે તો એનું ટોલ્ડ થશે, પરંતુ ખાલી સેડ આપેલું હશે તો સેડનું સેડ જ રહેશે, એનું ટોલ્ડ થશે નહીં. જ્યારે સેડ ટુ આપેલું હશે તો જ તમારે શું મૂકવાનું આવશે, ટોલ્ડ મૂકવાનું આવશે. જોઈએ તો ગીતાબેન સ્પીકર છે, સેડ ટુની જગ્યાએ રિપોર્ટિંગ વર્ડ શું આવશે, ટોલ્ડ આવશે. કોને કહે છે, તો કે હર સનને, એટલે સાંભળનાર કોણ છે, હર સન. કંજક્શન, કંજક્શન શું છે, તો કે ધેટ. હવે સન પછી જે ઇન્વર્ટેડ કોમા છે એ છે નીકળી જશે, એની જગ્યાએ શું આવી જશે, ધેટ આવશે. આઈ એટલે કોણ, તો કે ગીતાબેનની વાત છે. સ્પીકર સબ્જેક્ટ તરીકે કોણ છે, ગીતાબેન છે. ગીતાબેન શેમાં આવે, તો કે સીમાં આવે. તો આઈની જગ્યાએ શું આવી જશે, સી. હવે છે પેઇડ, કયું રૂપ છે, ભૂતકાળનું રૂપ છે, પાસ્ટ રૂપ છે. એટલે એનું શું કરી નાખશો, પાસ્ટ પરફેક્ટ થઈ જશે. એટલે આવી જશે શું આવશે, હેડ. પછી પેઇડ ઓલરેડી પાસ્ટ ફોર્મ છે એટલે પેઇડ યોર ફીસ. યોર ફીસ એટલે કોની ફીસ, તો કે હર સનની. હર સન છે, સન છે એ શેમાં આવશે, તો કે બોય છે એટલે હીમાં આવશે. એનું શું થઈ જશે, તો કે હીઝ થઈ જશે. પછી છે એ ફીસ છે, એનું ફીસ રહેશે. ટુ યોર ટીચર, યોર ટીચર એટલે કોના, છોકરાના ટીચરની વાત છે એટલે શું આવશે, હિઝ ટીચર આવશે. યસ્ટરડે છે, આપણે છે અગાઉ છે ચાર્ટ ભણ્યા એમાં આવ્યું હતું કે યસ્ટરડેનું શું થઈ જશે, તો કે ધ પ્રીવિયસ ડે. હવે યાદ રાખો, જ્યારે છે યુ છે આપેલું હોય છે, જે સેન્ટેન્સ આપેલું હોય છે એમાં છે ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા કેમ યોર ફીસ આપેલું છે તો આપણે શું મૂક્યું, હિઝ મૂક્યું. હવે જ્યારે કર્તા તરીકે છે એ કોણ હોય છે, હી હોય છે. ત્યારે છે એ તમને ખબર પડી ગઈ કે લાસ્ટમાં યુ આપેલું હોય તો તમે શું મૂકશો, હિમ મૂકશો. પરંતુ બિટવીનમાં જ્યારે કોઈ સાંભળનાર પર્સન છે એ હી આપેલા હોય તો યોરનું શું થઈ જશે, હિઝ થઈ જશે. અને જો સી આપેલું હોય તો ખબર જ છે કે એનું હરનું હર જ રહેશે. પરંતુ જ્યારે હી આપેલું હોય તો યોરનું થઈ જશે હિઝ, અને યુ હોય તો થશે હિમ મૂકવાનું આવશે. રિપીટ કરું છું, ગીતાબેન સેડ ટુ હર સન, આઈ પેડ યોર ફીસ ટુ યોર ટીચર યસ્ટરડે. કોણ છે સ્પીકર, ગીતાબેન. સેડ ટુની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ શું આવશે, ટોલ્ડ. કોને કહે છે, તો કે હર સનને. ઇન્વર્ટેડ કોમા છે નીકળી જશે, એની જગ્યાએ કંજક્શન આવી જશે ધેટ. પછી આવશે આઈ પેઇડ. આઈ એટલે કોણ, તો કે ગીતાબેન. પેઇડ ઓલરેડી પાસ્ટ ફોર્મ છે એટલે શું કરી નાખશે, પાસ્ટ પરફેક્ટ એટલે આવી જશે હેડ પેઇડ. યોર ફીસ. યોર ફીસ એટલે કોની વાત છે, તો કે છોકરાની એટલે આવી જશે હિઝ ફીસ. પછી કોને કહે છે, ટુ યોર ટીચર. યોર ટીચર એટલે કોના, તો કે છોકરાના તો આવશે હિઝ ટીચર. યસ્ટરડેનું થઈ જશે ધ પ્રીવિયસ ડે. એટલે સેન્ટેન્સ આવી રીતે કમ્પ્લીટ થઈ જશે. ગીતાબેન ટોલ્ડ હર સન ધેટ શી હેડ પેઇડ હિઝ ફીસ ટુ હિઝ ટીચર ધ પ્રીવિયસ ડે.
નાવ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ. She said to Bhavika, I saw you in the meeting. શું કીધું છે કે મેં તને છે મીટિંગમાં જોયો. હવે સી કોણ બોલનાર છે તો કે સી છે. સાંભળનાર કોણ છે તો કે ભાવિકા છે. સ્પીકરમાં સીનું સી રહેશે. સેડ ટુની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ આવી જશે ટોલ્ડ. સાંભળનાર કોણ છે તો કે ભાવિકા છે. ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, એની જગ્યાએ કન્જક્શન આવશે ધેટ. આઈ એટલે સબ્જેક્ટ પ્લેસ. સબ્જેક્ટ પ્લેસમાં કોણ છે કર્તા તરીકે તો કે સી છે, એટલે સી થઈ જશે. સો છે સીનું પાસ્ટ ફોર્મ છે, એટલે શું થઈ જશે હેડ સીન. યુ ઇન ધ મીટિંગ. યુ એટલે કોણ અહીંયા ભાવિકા. ભાવિકા શેમાં આવે તો કે સીમાં આવે, એટલે સીનું શું થઈ જશે તો કે હર થઈ જશે, અને ઇન ધ મીટિંગ એટલે આન્સર આ રીતે આવશે. સી ટોલ્ડ ભાવિકા ધેટ she had seen her in the meeting. Now come to the example number 3rd. She said to Ravi, I do not hate you. બોલનાર તરીકે સી છે, સાંભળનાર તરીકે કોણ છે રવિ છે. હવે સેન્ટેન્સ જો આઈ ડુ નોટ હેટ યુ. વાક્ય છે કેવું છે સિમ્પલ છે. ફર્સ્ટ જો કોણ છે સ્પીકર તો કે સી છે. કોને કહે છે રવિને કહે છે. રિપોર્ટિંગ વર્બ આવશે ટોલ્ડ. સાંભળનાર છે રવિ છે. ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, એની જગ્યાએ કન્જક્શન આવી જશે ધેટ. આઈ એટલે કોણ તો કે સી આવશે. ડુનું થઈ જશે ડીડ. નોટનું નોટ. હેટનું હેટ. અને હવે લાસ્ટમાં શું આપેલું છે યુ આપેલું છે. યુ એટલે કોના માટે વપરાણું છે તો કે લિસનર માટે. લિસનર કોણ છે તો કે રવિ. તો યુનું શું થઈ જશે તો કે હિમ, કારણ કે હીનું શું થાય હિમ થાય, એટલે આપણે જે સેકન્ડ રો છે એ યાદ રાખવાની રહેશે. એટલે સેન્ટેન્સ આ રીતે બની જશે. સી ટોલ્ડ રવિ ધેટ સી ડીડ નોટ હેટ હિમ. નાવ કમ ટુ ધ 4th example. Bhavin said Darshan has drawn a good picture. બોલનાર કોણ છે ભાવિન છે. સાંભળનાર છે નહીં. હવે મેં સ્ટાર્ટિંગમાં જ્યારે ફર્સ્ટ એક્ઝામ્પલ કીધું ત્યારે કીધું હતું કે સેડ ટુ હોય તો ટોલ્ડ મૂકવાનું. સેડ હશે તો સેડનું સેડ જ રહેશે. બોલનાર કોણ છે ભાવિન છે. રિપોર્ટિંગ વર્કમાં છે સેડ છે, એટલે સેડનું સેડ જ રહેશે. હવે અહીંયા સાંભળનાર છે નહીં, એટલે ડાયરેક્ટ શું મૂકી દેશો કંજક્શન. કંજક્શન તરીકે શું આવશે તો કે ધેટ આવશે. પછી છે કોણ છે તો કે દર્શન છે. ભાવિન છે એવું કહે છે કે દર્શન છે ખૂબ સારું છે પિક્ચર છે ડ્રો કરે છે. હેઝનું શું થઈ જશે હેડ. ડ્રોન છે ઓલરેડી કેવું છે પાસ્ટ ફોર્મ છે. અ ગુડ પિક્ચરનું પિક્ચર. રેડી. ભાવિન સેડ ધેટ દર્શન હેઝ ડ્રોન અ ગુડ પિક્ચર. હવે જોઈએ એક્સરસાઇઝ. જે એક્સરસાઇઝ છે એમાંથી એક એક્ઝામ્પલ છે હું તમને કરાવું છું. બાકીના જે 4 એક્ઝામ્પલ છે જે તમારે હોમવર્કમાં કરવાના રહેશે. પેલું છે આઈ સેડ પિયુષ યુ ઓલવેઝ ગીવ એક્સક્યુઝ ટુ મી. આઈ સેડ પિયુષ. સેડ ટુ નથી, શું છે ખાલી સેડ છે, એટલે સેડનું શું રહેશે સેડનું સેડ. આઈ એટલે કોણ તો કે પોતે જે સ્પીકર છે તે. સેડનું શું થઈ જશે સેડનું સેડ. સાંભળનાર કોણ છે પિયુષ. કન્જક્શન શું આવશે તો કે ધેટ. યુ ઓલવેઝ ગીવ એક્સક્યુઝ ટુ મી. યુ એટલે કોણ પિયુષની વાત છે. કઈ રીતે ચેન્જીસ કરશો હી પ્રમાણે કરશું પિયુષ પ્રમાણે તો કે હી ઓલવેઝ. ગીવનું શું થઈ જશે ગેવ એક્સક્યુઝ ટુ મી. બાકીના જે 4 એક્ઝામ્પલ છે જે તમારે હોમવર્કમાં કરવાના રહેશે. થેન્ક યુ.